નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં। તો આજે તારીખ 2 સપ્ટેમ્બર 2024ને વાર સોમવાર। તો આજના વિડીયોની અંદર મગફળી પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર। તો મગફળીના ભાવ યાર્ડ ખુલતાને જ ભાવમાં સુધારો અને અમે ભાવ વધશે કે ઘટશે, સાથે જ તમામ પાકના તાજા બજાર ભાવ જાણશું। તે પહેલાં અમારી બજાર ભાવની ચેનલમાં નવા જોડાયા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, એટલે કે આ સિઝન દરમિયાન તમને મગફળીના ભાવ મળતા રહે। તો મિત્રો, મગફળીની બજારમાં આજે ભાવમાં ખાસ કોઈ મોટી વેચવાલી ન હતી, પરંતુ બજારમાં ખાંડીએ 200 જેવો સુધારો કર્યો હતો। તો મિત્રો, બીજી તરફ ગોંડલ યાર્ડ એક જ દિવસ માટે ચાલુ થયું હતું, પરંતુ આવકો બહુ ઓછી છે અને મગફળીના વેપારીઓ કહે છે કે હાલના તબક્કે બજારમાં ખાસ કોઈ મોટી વેચવાલી નથી અને ગોંડલ યાર્ડ પણ રવિવારથી મંગળવારની 3 દિવસની રજા છે અને બુધવારથી નિયમિત ચાલુ થશે અને રાજકોટ યાર્ડ પણ મંગળવારે ચાલુ થશે। બંને યાર્ડમાં અમે આવકો કેવી રહેશે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે। તો મિત્રો, ખાસ કરીને વેપારીઓ કહે છે કે અમે જો વરસાદ ન આવે તો 15 દિવસમાં નવી મગફળીની આવકમાં વધારો થાય તેવી ધારણા છે અને વાતાવરણ સારું છે અને 2 દિવસમાં તડકા રહે તો પાકમાં વનગ આવી જાય છે અને ઉતારા પણ સારા મળી જાય તેવી ધારણા છે। આગામી દિવસોમાં મગફળીની બજારમાં હવે વેચવાલી બહુ ઓછી જ રહેશે, પરંતુ 15મી સપ્ટેમ્બરથી નવી મગફળીની આવકો થોડી આવવા લાગશે। તો મિત્રો, ચાલો જાણી લઈએ કે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર મગફળીના ભાવ કેવા ચાલી રહ્યા છે, તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। તો સૌપ્રથમ જાણીશું આપણે જાડી મગફળીના ભાવ। અમરેલી 950થી 1202 રૂપિયા, કોડીનાર 1050થી 1223 રૂપિયા, જેતપુર 631થી 1121 રૂપિયા, વિસાવદર 905થી 971 રૂપિયા, ગોંડલ 801થી 1247 રૂપિયા, જૂનાગઢ 900થી 1095 રૂપિયા, દાહોદ 1000થી 1100 રૂપિયા। તો હવે જાણીશું આપણે ઝીણી મગફળીના ભાવ। અમરેલી 1100થી 1101 રૂપિયો, કોડીનાર 1000થી 1166 રૂપિયા, સાવરકુંડલા 1051થી 1125 રૂપિયા, ગોંડલ 901થી 1161 રૂપિયા, ધોરાજી 747થી 1156 રૂપિયા, જેતપુર 571થી 1091 રૂપિયા, તળાજા 911થી 1286 રૂપિયા, ધારી 950થી 1015 રૂપિયા, તલોદ 1160થી 1173 રૂપિયા,